મહેકતા સ્મિત સાથે આજની શરૂઆત કરીએ. આનંદ અને ઉત્સાહની લાગણીથી આનંદ અને ઉત્સાહની લાગણી સાથે વાત કરીએ. તમારી હાજરી જ આ મહેફિલની શાન છે. તમારી હાજરી જ આ મહેફિલની શાન છે. ચાલો તાળીઓના ગડગડાટથી પ્રોગ્રામની શરૂઆત કરીએ. क्या बात है, वाह. આજે જ્ઞાન ગંગાનો અંતિમ દિવસ અને એટલે કે 5મું સેશન, એમાં હું ભાવેશ દરજી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે સૌપ્રથમ સોમવારે લુઈ અને બ્રેલ અને ટેકનોલોજી વિશે વાત કરી. પછી સેકન્ડ સેશનમાં આપણે ઇન્સ્ક્રિપ્ટ થી ટાઈપ કેવી રીતના કરી શકીએ, સ્પેશિયલી વિઝ્યુઅલી ઇમ્પેર્ડને ધ્યાનમાં રાખીને એના વિશે વાત કરી. ત્યારબાદ આપણે બુધવારે આપણે કરિયર ગ્રોથ, 12th પછી આપણે કઈ કઈ એન્ટ્રન્સ એક્ઝામ ને કોમ્પિટિટિવ એક્ઝામ્સની શું પ્રિપેરેશન કરી શકીએ એના વિશે વાત કરી. અને ગઈકાલે આપણે જે સેશનની બધાએ ખૂબ જ તારીફ કરી છે તેવી પોડકાસ્ટ અને સ્પેશિયલી કન્ટેન્ટ રાઇટિંગ કેવી રીતના કરી શકાય તેના વિશે વાત કરી. અને આજે જ્ઞાન ગંગાનો અંતિમ દિવસ છે. એમાં આપણા વક્તા ભરત જોશી સર, કે જે બ્લાઇન્ડ પીપલ એસોસિએશન વસ્ત્રાપુર અમદાવાદમાં ડેપ્યુટી સેક્રેટરીની ફરજ બજાવી રહ્યા છે, તે આપણને એડવોકેસી એટલે કે બ્લાઇન્ડ એડવોકેસી કેવી રીતના આપણે સામૂહિક અને વ્યક્તિગત રીતે ફેલાવી શકીએ તેની વિશે વાત કરવાના છે. તો તેમનો સંક્ષિપ્તમાં પરિચય આપવા માટે હું કિન્નરીને વિનંતી કરીશ. ઓવર ટુ કિન્નરી. નમસ્તે. હું સરનો પરિચય આપું તો સરનો જન્મ 12/6/1982 થયો છે. ત્યારથી લઈને અત્યાર સુધી સરે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે, અનેક ડિગ્રી પ્રાપ્ત કરી છે, જેમ કે પીએચડી, એમફિલ, એલએલબી એવી અનેક સિદ્ધિઓ સરે પ્રાપ્ત કરી છે. અને ત્યાર પછી બીપીએ બ્લાઇન્ડ પીપલ એસોસિએશનમાં અત્યારે હાલ કાર્યરત છે. અને સરની એક વાત કહું તો હમણાં જ અમને થોડાક દિવસ પહેલા સર મળ્યા હતા અને એમણે એક નવા ક્લાસીસ પણ આપણે બ્લાઇન્ડ કરી શકે એની પણ ખૂબ સરસ વાત કરી હતી. અને એક વિચાર કરે તો એ છે બ્લાઇન્ડ વ્યક્તિ જે કોડિંગ કેવી રીતે શીખી શકે એના વિશે સરે વિચાર કરે તો ક્લાસનો એક ખૂબ સરસ વાત હતી. અને આ રીતે સર નવા પ્રોજેક્ટ, નવા કાર્યો કરતા રહે છે બીપીએમાં. થેન્ક યુ. થેન્ક યુ કિન્નરી, સરનો આટલો સુંદર અને સંક્ષિપ્તમાં પરિચય આપવા બદલ. તો હું વધારે આપ સર્વેનો સમય ના લેતા ભરત સરને વિનંતી કરું છું કે તે પોતાનું વક્તવ્ય, એક્સપ્લેનેશન આપણને સમજાવે, શરૂ કરે. ઓવર ટુ યુ સર. So, first of all, thank you, we for you, જેઓએ એક સરસ એક પહેલ શરૂ કરી છે કે સાંજનો સમય એને કઈ રીતે આપણે વ્યવસ્થિત રીતે ઉપયોગ કરીને આપણા જ્ઞાનની અંદર વધારો કરી શકીએ અને એકબીજા સાથે જ કનેક્ટ થઈને આપણે કેવી રીતે નવા વિષયો ઉપર ચર્ચા કરીને આપણે એક નવા અભિગમો અપનાવીને આપણે એકબીજાને કઈ રીતે મદદરૂપ થઈ શકીએ. આજનો જે વિષય છે, આજનો વિષય બહુ જ રસપ્રદ વિષય છે, કારણ કે એડવોકેસીની પહેલા એક શબ્દ આવે છે એડવોકેટ. આપણે બધા શબ્દોનો ઉપયોગ કરતા આવીએ છીએ, ને આપણે યુઝ કરીએ છીએ આપણે કે એડવોકેટ. યસ સર. એડવોકેટનો મતલબ શું થાય? વકીલ. અને વકીલનું કામ શું હોય? કેસ લડવાનું. આપણે આ જે માન્યતા આપણા મનમાં જે છે કે વકીલનું કામ જે છે એ કેસ લડવાનું છે, એ વાત સાચી છે. પણ વકીલનું જે કામ જે છે એ વકીલનું કામ છે કે જે પણ વ્યક્તિ માટે કેસ લડતો હોય એ વ્યક્તિના હકોનું રક્ષણ કરવું અને એને ન્યાય અપાવવો. એ એનું મેઇન કામ છે. કેસ એક પ્રક્રિયા છે લડવાની,
પણ એનો અલ્ટિમેટ ઉદ્દેશ્ય એવો છે કે જે વ્યક્તિ જે છે, જે વ્યક્તિના હકો કોઈ પણ કારણસર મળ્યા ના હોય, કોઈ પણ કારણસર એને કાયદાની પ્રક્રિયામાં ઘર્ષણ થયું હોય, તો એ પ્રક્રિયાની અંદર એ વ્યક્તિને કેવી રીતે ન્યાય મળે, એના હકોનું રક્ષણ થાય અને એના હકોનું પ્રમોશન કેવી રીતે થાય, એ કામ એ વકીલનું હોય છે. એટલે એડવોકેટ જે છે, એડવોકેટમાંથી શબ્દ નીકળે છે એડવોકેસી, એટલે વકાલત, હિમાયત. તો આ એડવોકેસી જે છે, એડવોકેસી આપણા દરેકના જીવનમાં, આપણે નાના હતા ત્યારે પણ આપણા મમ્મી પપ્પા પાસે આપણે એડવોકેસી કરતા હતા. એ કોઈ રીતે આપણને ખબર ના પડે, પણ આપણે એડવોકેસી કરી છે. પણ આ એડવોકેસી જે છે, જ્યારે આપણે ખાસ કરીને સમાજના એવા વર્ગ હોય, જે વિકલાંગ વ્યક્તિઓ હોય, દિવ્યાંગ વ્યક્તિઓ હોય, મહિલાઓ હોય, એડ્સ અફેક્ટેડ લોકો હોય, કેન્સરવાળા હોય, અથવા સમાજની મુખ્ય ધારાથી બહાર શિડ્યુલ ટ્રાઇબ્સ હોય, શિડ્યુલ કાસ્ટ હોય, તો એવા બધા વર્ગના લોકો માટે જ્યારે આપણે હિમાયત કરવાની હોય, કે આપણા પોતાના માટે હિમાયત કરવાની હોય, તો એ હિમાયત જે છે, એ એડવોકેસી જે છે, એ કમ્પ્લીટલી અલગ છે. એ એડવોકેસી જે છે, એડવોકેસી આપણે અત્યારે ફક્ત બ્લાઇન્ડ વ્યક્તિઓના સંદર્ભમાં વાત કરીએ તો એ એક આપણો ડેલિબરેટ એફોર્ટ છે. ઇટ્સ અવર ડેલિબરેટ એફોર્ટ. 3 હેતુ માટે છે. આપણે એ એફોર્ટ્સ એટલા માટે કરી રહ્યા છે, આપણે જાણી જોઈને એ એફોર્ટ્સ લગાવી રહ્યા છે, કારણ કે પહેલો આપણો હેતુ એ છે કે બ્લાઇન્ડ વ્યક્તિઓના અધિકારો જે છે, બ્લાઇન્ડ વ્યક્તિઓનો સમાવેશી મુદ્દો જે છે, બ્લાઇન્ડ વ્યક્તિઓનું સશક્તિકરણ જે છે, એ ત્રણેય મુદ્દાને આપણે સમાજની અંદર કેવી રીતે પ્રમોટ કરીએ, એ પહેલું કામ છે. જો સમાજની અંદર આપણે એડવોકેસી તરીકે આપણે એવી રીતે કરીએ કે બ્લાઇન્ડ વ્યક્તિના અધિકારો, કે ભાઈ સ્ક્રીન રીડિંગ સોફ્ટવેર્સ લોકોમાં અવેરનેસ હોય, તો આપણે અધિકાર માંગવો પડશે? ના સર. બરાબર. બેંકના દરેક મેનેજર્સને ખબર હોય, કે સ્કૂલના ટીચર્સને ખબર હોય, કોઈ પણ જગ્યાએ ખબર હોય કે ભાઈ બ્લાઇન્ડ વ્યક્તિ સ્ક્રીન રીડિંગ સોફ્ટવેર્સથી કામ કરી શકે, અને એ અવેરનેસ હોય, અને એ લોકો જ્યારે કોમ્પ્યુટર ખરીદવા જાય તો એમને ખબર હોય કે મારા સ્ટાફમાં કોઈ વ્યક્તિ કે કોઈ સ્ટુડન્ટ એવો છે જેને આ પ્રકારની જરૂર પડશે, તો એ સામેથી ઇન્સ્ટોલ કરે. તો આપણો ડેલિબરેટ એફોર્ટ જે અવેરનેસનો જે કર્યો છે, એ ઇટસેલ્ફ ઇઝ એન એડવોકેસી. કેમ? કારણ કે એ એક્શનથી આપણા અધિકારો, આપણો સમાવેશ અને આપણું સશક્તિકરણ ત્રણેય વસ્તુ થયું છે. પણ જ્યારે આપણે પ્રમોશન કર્યું હોય, બરાબર, આપણે પ્રમોશન કર્યું, આપણે અવેરનેસ કર્યું, લોકોમાં સેન્સિટાઇઝેશન કર્યું, છતાં પણ આપણા અધિકારો આપણને મળતા ના હોય, આપણું ઇન્ક્લુઝન થતું ના હોય, આપણું સશક્તિકરણ કંઈક કાચું પડતું હોય, તે સમયે આપણે ડેલિબરેટ એફોર્ટ જે છે, એ આપણા અધિકારોનું રક્ષણ કરવાનું છે. એ અધિકારોનું રક્ષણ કરવા માટે આપણે આપણા લગતા કાયદાઓ, આપણા કાયદાઓને લગતા નિયમો અને અન્ય કાયદાઓની જાણકારી પૂરેપૂરી હોય, ત્યારે જ આપણે આપણા અધિકારોનું રક્ષણ કરી શકીએ. અથવા તો આપણને ખબર છે કે હું તો સક્ષમ છું, હું બ્લાઇન્ડ છું, મેં તો મારી ઓફિસમાં સ્ક્રીન રીડિંગ સોફ્ટવેર નાખી દીધું, પણ મારી બાજુમાં ચા પીને મારો દોસ્ત રોજ રડતો હોય, અને એને આપણે સક્ષમ ના બનાવી શકીએ, એને આપણે પ્રોટેક્ટ ના કરી શકીએ, તો પણ એ એડવોકેસી ના કહેવાય. તો આપણે પહેલું જે છે કે એવું એક વાતાવરણનું નિર્માણ કરવાનું છે. આપણા ડેલિબરેટ એફોર્ટ જે છે, એ પહેલા સમાજની અંદર એક અવેરનેસ લાવવાનું છે. કારણ કે આપણે કેટલીક વખત એવું વિચારતા હોઈએ છીએ કે લોકો આપણા અધિકાર આપવા નથી માંગતા, પણ કેટલીક વખત રિવર્સ હોય છે કે વ્યક્તિને એ વસ્તુની ખબર જ નથી હોતી. જ્યારે વસ્તુની ખબર પડે તો ડેફિનેટલી એ વસ્તુનો સ્વીકાર કરીને એવું વાતાવરણ ક્રિએટ કરી શકે છે. તો પ્રમોટ કર્યા પછી પણ વાતાવરણમાં બદલાવ ના આવે, તો આપણે આપણા અધિકારો માટે પ્રોટેક્શન કરવું પડે. બરાબર. એટલે ચેરિટી બિગેન્સ ફ્રોમ હોમ. તો કાયદામાં આપણા અધિકારોનું
રક્ષણની જવાબદારી પણ આપણાથી જ શરૂઆત થાય છે. આપણે બીજા કોઈના માટે બેસી રહીએ કે એ આવીને આપણે મારા અધિકાર માટે લડશે તો ઘણું લેટ થઈ જશે. તો આપણામાં આપણા અધિકારો વિશેની જાગૃતતા હોવી જરૂરી છે. અને ત્રીજું જે છે કે જ્યારે પ્રોટેક્ટ થાય છે તમારા અધિકારોનું રક્ષણની શરૂઆત થાય છે ત્યારે તમારા અધિકારો તમને મળતા થાય છે. તમને એક ડિગ્નિટી, એક આત્મ ગૌરવ, એક ગરિમાવાળું જીવન મળતું શરૂ થાય છે. અને સૌથી વધારે મહત્વનું એ છે કે આપણું સોસાયટીની અંદર ફૂલ પાર્ટિસિપેશનની એક શરૂઆત થાય છે. એટલે એડવોકેસી જે છે, એડવોકેસી આટલા માટે કરવાની છે કે 3 વિષય તમારે યાદ રાખવાનો છે. પહેલું તો આપણે શું કરવાનું? પ્રમોશન કરવાનું, આપણા અધિકારો માટેની લોકોમાં જાગૃતતા લાવવાની, આપણા અધિકારો, આપણી સવલતો, આપણા એક્સેસિબિલિટી, એના વિશે લોકોમાં જેટલી જાગૃતતા આવશે એ પ્રકારનું વાતાવરણનો બદલાવ થશે. આજથી 15 વર્ષ પહેલા રેલવેની અંદર બ્રેલ લખેલું નહોતું. હતું? ના સર. નહોતું ને? પણ અત્યારે કોઈ પણ રેલવેનો કોઈ પણ કોચ હોય એની અંદર બ્રેલ લખેલું છે કે નહીં? આપણે માગવું પડે છે હવે? ના. કારણ કે એ અવેરનેસ, એક સેન્સિટાઇઝેશન જે કાયદા થકી લોકોમાં આવી છે, આજે એનું ઇમ્પ્લિમેન્ટેશન ઓટોમેટિકલી થઈ રહ્યું છે. જે જગ્યાએ ઇમ્પ્લિમેન્ટેશન ના થતું હોય ત્યાં આપણે પ્રોટેક્શન કરવા જવું પડે. બરાબર? અને એ જ્યારે પ્રોટેક્શન આપણને મળે છે તે ઓટોમેટિકલી આપણા જે અધિકારો જે છે એ અધિકારો આપણને મળતા થાય છે. જે રીતે રોસ્ટર પ્રમાણે જોબ રિક્રુટમેન્ટ નથી થતી, તો સરકારમાં કાયદો આવી ગયો, સરકારે બેકલોગ ક્લિયર કરવાનું હતું, પણ આપણે એના અધિકાર માટે રૂંગટા સાહેબ કોર્ટમાં ગયા તો આજે દરેક વિકલાંગ વ્યક્તિઓ માટે ઘણી બધી જોબ્સ ગુજરાત સરકારમાં નીકળી છે. હવે જોબ નીકળી છે તો એનાથી શું થયું છે? અધિકારોનું રક્ષણ શરૂઆત થઈ, પણ એની સાથે શું થયું છે કે જે અધિકારીઓ હતા એમની અંદર એક અવેરનેસ આવી છે કે હવે જે ભૂતકાળમાં ભૂલ થઈ ગઈ એ ભવિષ્યમાં નહીં કરે. હવે જેટલી પણ જોબ નીકળશે એ રોસ્ટર પ્રમાણે નવી જોબ કાઢતા રહેશે. તો એનાથી ફૂલ પાર્ટિસિપેશન ઇન સોસાયટી. આપણે એ જ ઈચ્છીએ છીએ કે આપણો જે પ્રજ્ઞાચક્ષુ ભાઈ બહેન છે એ બીજા સમાજના બીજા ભાઈ બહેનો સાથે એક સમાન રૂપે ભાગીદારી નોંધાવી શકે. અને એના માટે જ્યાં આપણે લાગતું હોય કે પ્રમોશન કરવાનું છે તો આપણે પ્રમોશનને લગતી એડવોકેસી કરીએ, જ્યાં પ્રોટેક્શન કરવાનું છે તો પ્રોટેક્શનને લગતી કરીએ. પણ આ જે છે એ આપણે યાદ રાખવાનું છે કે અલ્ટિમેટલી આપણે આપણા ભાઈઓને એમના અધિકારો અપાવવાના છે, એમનું ગરિમા અપાવવાની છે અને એનું સમાજની અંદર ફૂલ પાર્ટિસિપેશન કરાવવાનું છે. આપણી એડવોકેસીથી કોઈ પણ પ્રકારનું એવું ના લાગવું જોઈએ કે આ તો ગુંડાગર્દી કરે છે, કે ધરણા કરવા છે. એડવોકેસીના અલગ અલગ ફોર્મ છે, આપણે આગળ ચર્ચા કરીશું. બટ જ્યારે પણ એડવોકેસી કરીએ ત્યારે હંમેશા યાદ રાખો કે આપણે ચેરિટી કોન્સેપ્ટથી દૂર જઈને આપણો એડવોકેસીનો મુદ્દો જે છે એ આપણા અધિકારો ઉપર ફોકસ હોય, આપણા સમાવેશી ઉપર હોય અને આપણા સશક્તિકરણ ઉપર હોય. આ 3 વિષય ઉપર આપણું ફોકસ હોવું જોઈએ. આપણે જ્યારે પણ એડવોકેસી કરીએ ત્યારે આપણા અધિકારો, કાયદાની અંદર આપણને જે અધિકારો મળ્યા છે એને લગતા અધિકારો ઉપર આપણી એડવોકેસી હોવી જોઈએ. ઇન્ક્લુઝન, આપણને શિક્ષા હોય, સ્પોર્ટ્સ હોય, કલ્ચર હોય, ટુરિઝમ હોય, કોઈ પણ વિષય હોય ત્યાં આપણનો સમાવેશ થાય એના માટેની એડવોકેસી હોવી જોઈએ. અને સશક્તિકરણની વાત છે એટલે સ્કિલ ડેવલપમેન્ટ હોય, એમ્પ્લોયમેન્ટ હોય, કોઈ પણ રીતે સામાજિક, આર્થિક, રાજકીય કોઈ પણ પ્રકારનું સશક્તિકરણ હોય તેમાં પણ આપણું ફોકસ હોવું જોઈએ. તો આ 3 વિષયના મુદ્દા ઉપર આપણી એડવોકેસી હોવી જોઈએ અને 3 રીતે કરી શકાય. અહીંયા કોઈને કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો.
તો આગળ જઈએ. યસ. યસ. શિયાળાની ઠંડી છે એટલે મારે જાગતા રહેજો કેવું ના પડે, બરાબર? તો આ જે હું જે કહી રહ્યો છું તો એ હંમેશા યાદ રાખો કે આપણી એડવોકેસી આપણા અધિકારો માટે હોય, કોઈ વસ્તુ માટે ના હોય. આપણા સમાવેશ ઉપર હોય, આપણા સશક્તિકરણ ઉપર હોય. તો એડવોકેસી જે છે એ એડવોકેસી એક વસ્તુ સુનિશ્ચિત કરે છે કે જે બ્લાઇન્ડ વ્યક્તિ જે છે, જે પ્રજ્ઞાચક્ષુ ભાઈ બહેન જે છે, દે આર નોટ ડિપેન્ડન્ટ્સ. એ મજબૂર નથી પણ મજબૂત છે. એ હકોના વારસદાર છે. એ હકો એમને મળેલા છે, સંવિધાનથી મળ્યા છે, કાયદાથી મળ્યા છે. એ સમાજ ઉપર ડિપેન્ડન્ટ નથી કે તમે જે આપી રહ્યા છે આપણે સમાજ કે સરકાર જે આપી રહી છે દયાદાન છે. ના, તમે જે અમને આપી રહ્યા છો એ અમારા અધિકારનું છે અને એ અધિકાર માટેની અમારી આ લડત છે. અને એ એટલા માટે આપણે કરીએ છીએ કારણ કે શિક્ષા હોય, રોજગારી હોય, સ્વાસ્થ્ય હોય, સામાજિક જીવન હોય કે પોલિટિકલ લાઈફ હોય, કોઈ પણ ક્ષેત્રની અંદર અમને પણ સમાન તક મળવી જોઈએ. અમારો પણ અધિકાર છે સમાન રૂપે ભાગીદારી કરવાનો. અને એ ના થતું હોય તો એના માટે આપણે એડવોકેસી કરવી પડે. અને બીજું કે આપણે એડવોકેસી એટલા માટે પણ કરવાની છે કે અમારા લગતા કોઈ પણ નિયમો હોય, અમારા લગતા કોઈ પણ નીતિ હોય તો એની અંદર અમને તો પૂછો. નથિંગ અબાઉટ અસ વિધાઉટ અસ. હું તમને એક એક્ઝામ્પલ આપું. ભારત સરકારની બ્રેલ સ્કીમની એક યોજના છે. હવે એ યોજના અંતર્ગત દરેક સ્કૂલમાં ભણતા બાળકને બ્રેલ પુસ્તક ફ્રીમાં આપવી, પણ એનો એક નિયમ એવો છે કે યુડીઆઈડી કાર્ડ હોય તો જ મળે. અને ભારતનું સંવિધાન કહે છે કે બાળકને મફત શિક્ષણ મળવું જોઈએ. તો યુડીઆઈડી કાર્ડ એના સંવિધાનથી દૂર નથી લઈ જતો. સંવિધાનનો જે અધિકાર છે કે મફત શિક્ષણ એને મળવું જોઈએ, પણ મારી પાસે તો યુડીઆઈડી કાર્ડ નથી તો મને બ્રેલ પુસ્તક ના મળે. તો આ જે છે આ જ અધિકારો માટેની લડત છે કે આ મારું આપણા પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ બાળકોનો અધિકાર છે. યુડીઆઈડી કાર્ડ તો સરકાર હમણાં લાવી, પણ હું તો જન્મથી બ્લાઇન્ડ છું. હું સાઇટેડ પુસ્તકો નથી વાંચી શકતો એ પ્રૂફ છે. મને બ્રેલમાં જ પુસ્તક જોઈએ છે, પણ બ્રેલનું પુસ્તક મેળવવાનું એક બેન્ચમાર્ક યુડીઆઈડી કાર્ડ ના હોય. મારો સ્કૂલનું પ્રિન્સિપલનો લેટર પણ હોઈ શકે કે હું આ સ્કૂલમાં ભણું છું અને બ્રેલ પુસ્તકની જરૂરત છે. યુડીઆઈડી કાર્ડ ક્યારે બનશે અને મારે આખું વર્ષ પુસ્તક વગર રહેવાનું? તો આવા કેટલાય મુદ્દા છે જેની ઉપર એડવોકેસી કરવાની જરૂરત છે. આપણે એડવોકેસી જ્યારે વિચારીએ છીએ તો આપણે આપણી ઉંમરના લોકોનું જ વિચારીએ છીએ, પણ જ્યારે આપણે એડવોકેસી કરતા હોઈએ તો આપણે એડવોકેસીમાં આખા ક્ષેત્રની વાત કરી રહ્યા છે. આખા નો એરિયા જે છે એના દરેક ઉંમરના લોકો, દરેક જાતિના લોકો, દરેક લિંગના લોકોને આપણે વાત કરી રહ્યા છે. એટલે આપણે કોલેજમાં છે તો આપણા અધિકારો માટે આપણે વાત કરીએ, તો શું આપણાથી નીચેના અધિકારો માટે કોણ વાત કરશે? એ બાળકોના અધિકારોનું શું? એ તો પોતાનો અવાજ જાતે નહીં ઉઠાવી શકે. તો આપણે જે એડવોકેસી જે છે એ એડવોકેસી યાદ રાખવો કે આપણે આખા પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ બહેનો માટે છે. શા માટે આપણે એડવોકેસી કરવી છે? કારણ કે આપણે જ્યારે સ્કૂલમાં શિક્ષણ લેવા જઈએ છીએ તો આપણને બ્રેલ નથી મળતી, લાર્જ પ્રિન્ટ નથી મળતું, ઓડિયો નથી મળતું, સ્ક્રીન રીડર્સ નથી મળતું. તો જેટલા પણ બેરિયર્સ છે ટુ એક્સેસિબલ એડ્યુકેશન, એ એરિયાસ તમારે ગુજરાતની અંદર આઈડેન્ટિફાય કરો
કે સમગ્ર શિક્ષા અભિયાન છે એમાં જે બ્લાઇન્ડ છોકરાઓ જાય છે, શું એમને બ્રેલ આવડે છે? શું એમના શિક્ષકોને બ્રેલ આવડે છે? અને મને બહુ દુઃખ થાય છે કે જેવી રીતે ટેકનોલોજી ની અંદર આજે બ્લાઇન્ડ વિદ્યાર્થીઓ વહી રહ્યા છે, એક સમય એવો આવશે કે બ્રેલનું અસ્તિત્વ જ નહીં હોય. અને બ્રેલ જે છે એ બ્રેલ એક પેરામીટર છે લિટરસી માટેનું, કે બ્રેલ થી એ સાબિત થાય છે કે અંધ વ્યક્તિ જે છે એ લખી શકે છે, વાંચી શકે છે. જેવી રીતે સાઇટેડ વ્યક્તિ છે, લખી શકે છે, વાંચી શકે છે. લિટરસીનો સ્ટડી થાય, લિટરસી ગુજરાતની અંદર લિટરસીનું પ્રમાણ કેટલું છે, તો જ્યારે બ્લાઇન્ડ વ્યક્તિનો ટેસ્ટ કરવામાં આવતો શેના ઉપર કરવામાં આવશે? ઓડિયો પર કરવામાં આવશે. તો બ્રેલને બચાવવાની જવાબદારી આપણી છે. આપણે બ્રેલ કેવી રીતે ઉપયોગ કરી શકીએ, પણ ટેકનોલોજીના ભોગે બ્રેલ મરવા પડે એવું વાતાવરણ ક્રિએટ ના થવું જોઈએ. સહમત છો? યસ સર, એ વાત તો સાચી જ છે. યસ સર. કારણ કે આજે જે પ્રમાણે, તો આપણે એક મુદ્દો એજ્યુકેશનનો પકડીએ તો એજ્યુકેશનની અંદર આપણા ભાઈઓ બહેનોને પ્રાઇમરીથી લઈને હાયર એજ્યુકેશન ટેકનિકલ કોર્સિસની અંદર શું તકલીફ પડે છે, કયા બેરિયર્સ છે, એ બેરિયર્સ આપણે આઈડેન્ટિફાઈ કરીશું તો જ આપણે એડવોકેસી કરી શકીશું ને. પણ આપણને બેરિયર્સ જ ખબર નથી તો આપણે એડવોકેસી કેવી રીતે કરીશું? સર, એક વાત એ હતી કે હા, વીફોરી આપણું ફાઉન્ડેશન નામ બોલતા પણ, રહેજો. યસ, મિહિર બોલું છું. હા મીર. વીફોરી ફાઉન્ડેશન પણ એક ઇનિશિયેટિવ લીધો છે કે અમદાવાદ, અત્યારે અમદાવાદ અને એના આજુબાજુના ગામડામાં જે છોકરાઓ આવી રીતે મતલબ ભણી રહ્યા છે, તો એક આપણી ભારત સરકાર વિશે આપણે નથી બોલતા કંઈ, પણ એક ઇન્ક્લુઝિવ શિક્ષણ તરીકે મતલબ એ ચલાવી રહ્યા છે. પણ ત્યાં આગળ ખરેખર આ બહુ પરિસ્થિતિ બહુ ગંભીર છે. એટલે વીફોરી ફાઉન્ડેશન એ પણ એક ઇનિશિયેટિવ લીધો છે કે આવી રીતે અલગ અલગ તાલુકાના નાના નાના ગામોમાં જઈ અને ત્યાં આગળ અલગ અલગ જે વિકલાંગ બાળકો છે એ પોતપોતાની સ્કૂલોમાં સારી રીતે એમના ભાઈઓ સાથે ભણી શકે એવો પ્રયત્ન અમારો છે. અમે લોકોએ લગભગ 13-14 જેટલા લાસ્ટ યર, મતલબ આ વર્ષે અમે 14 છોકરાઓને આવી રીતે અલગ અલગ બ્લાઇન્ડ સ્કૂલોમાં અથવા તો બહેરામૂંગા સ્કૂલોમાં અમે એડમિશનો અપાયા છે સર. તો આ પણ વેરી અમારો ગુડ. એક નાનકડો ઇનિશિયેટિવ છે સર. સરસ સરસ. એટલે હું એ જ કહું છું કે આપણે જેટલા બેરિયર્સને આઈડેન્ટિફાઈ કરીશું, જેટલા પ્રકારના અવરોધો શિક્ષણની અંદર આવતા હોય, પ્રાઇમરીથી લઈને હાયર એજ્યુકેશન સુધી, એ બધા જ બેરિયર્સની અંદર આપણે કામ કરવું પડશે. અને બેરિયર્સ આઈડેન્ટિફાઈ કરીશું તો જ એડવોકેસી થઈ શકશે. બરાબર? તો આ એક એવી રીતે આપણે જે ડિજિટલ એક્સેસિબિલિટી છે એના ઉપર પણ આપણે એડવોકેસી કરી શકીએ. તો એડવોકેસી જે છે એ દરેક ક્ષેત્રની અંદર, હેલ્થ હોય, શિક્ષા હોય, રોજગારી હોય, સરકારની યોજનાઓનો લાભ લેવાનો હોય, એમાં પણ બેરિયર્સ આવતા હોય, તો એ બેરિયર્સને દૂર કરીશું તો આપણે એક સારું વાતાવરણ, કે જ્યાં આપણા પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ બહેનો પોતાની રીતે ઇન્ડિપેન્ડન્ટલી કામ કરી શકશે, ભણી શકશે, પાર્ટિસિપેટ કરી શકશે. પણ જ્યાં સુધી આ બેરિયર રહેશે તો આજે આપણે છે, કાલે બીજા આવશે, તો એ તો અવરોધનો સામનો કરશે. નદી વરસાદમાં જ્યારે પાણીનું વહેણ હોય, છોકરાઓ નાની નાની હોડી બનાવીને એની અંદર મૂકે, તો હોડી કોઈક જગ્યાએ રોકાઈ જાય તો છોકરાઓ શું કરે, પોતાની હોડી ઉઠાઈને આગળ મૂકી દે. પણ ત્યાં જે પથ્થર છે એ પથ્થર કોઈ હટાવે નહીં તો પાછળવાળાની હોડી તો રોકાવાની જ છે. એટલે એ અવરોધ આપણે આજે નહીં હટાવીએ તો આવનારા 10 વર્ષ પછી એ જગ્યા પર ફરી કોક આવશે ને ફરી એને બેરિયરનો સામનો કરવો પડશે.
એટલે એડવોકેસી જે છે, એડવોકેસી આપણે એટલા માટે કરવાની છે કે આ બધા બેરિયર્સ છે, એ બેરિયર્સને આપણે દૂર કરી શકીએ અને જ્યાં કાયદાનો ઉપયોગ લાગે ત્યાં કાયદાનો ઉપયોગ કરી શકીએ. હું એક એક્ઝામ્પલ આપું. એક જગ્યા ઉપર મને એક ભાઈએ કીધું કે એમની સાડી માટે મેડિક્લેમ લેવો છે. એટલે મેં મેડિક્લેમ કંપનીવાળાને ફોન કર્યો કે ભાઈ અમારે આ બેન માટે મેડિક્લેમ લેવો છે. તો એમને કીધું કે આ મેડિક્લેમ એમને ના મળે. મેં કીધું કેમ ના મળે? તો કે એ તો મંદબુદ્ધિના છે. એટલે મંદબુદ્ધિવાળાને મેડિક્લેમ અમે આપતા, અમારી કંપનીની પોલિસી એવી છે કે અમે મંદબુદ્ધિવાળાને મેડિક્લેમ નથી આપતા. તો મેં એમને કીધું મુકુત સારું, તમે જે પણ મને કહી રહ્યા છો મને લેખિતમાં આપો. તો કે એવું લેખિતમાં ના મળે, તમે અમારા મેનેજર સાથે વાત કરો. મેં મેનેજર સાથે ગયો અને મેં મેનેજરને કીધું મુકુત તમારી કંપનીની મેં પોલિસી સ્ટડી કરી, તમારી વેટેનરી પોલિસીમાં તમે ભેંસનો વીમો ઉતારી શકો પણ જીવતા માણસો ના ઉતારી શકો. આ એક પ્રકારનો ભેદભાવ છે. તમે ભેંસનો વીમો આપતા હો પણ એક જીવતા માણસ જે મંદબુદ્ધિનો તમે કહો છો પણ એનો મેડિક્લેમનો તમે વીમો ના આપો, આ એક પ્રકારનો ભેદભાવ છે ને એના માટે મારે કોર્ટમાં જવું પડશે. क्या बात. અને એ વાત થયા પછી એમને એ વીમો કાઢી આપ્યો અને એના પછી જેટલા પણ મોટા ભાગના સંપર્કમાં મંદબુદ્ધિના બાળકો એમના સંપર્કમાં હતા એ બધાનો એ કંપનીનો વીમો મળ્યો અને એ કંપનીવાળા ખુશ થઈ ગયા કારણ કે એમના કસ્ટમર વધી ગયા, એમનું સેલ વધી ગયું. તો આપણે આવા મુદ્દાઓ, નાના નાના મુદ્દાઓ સમાજની અંદર એટલા બધા છે કે જે આપણી આંખ સામે આવતા નથી, આપણી સમજની સામે આવતા નથી. લોકો આપણને શેર કરતા નથી, પણ જ્યારે આપણે કામ કરીએ ત્યારે આવા બધા મુદ્દાઓ આવશે. મને કેટલી વખત એવું થાય કે શા માટે બ્રેલ સિલેટ માટે બાળકને બેસી રહેવું પડે? શું પેરેન્ટ્સમાં એટલી અવેરનેસ કે એટલી જાગૃતતા ના હોય કે બીજા બાળકની નોટબુક્સ માટે એ જો પૈસા ખર્ચી શકતા હોય તો એક બ્લાઇન્ડ પોતાનું બાળક જે છે એના માટે એ બ્રેલ પાટી અને સ્ટાઇલસ ખરીદે? તો પેરેન્ટ્સ માટે પણ અવેરનેસને એડવોકેસી કરવાની જરૂર નથી? પેરેન્ટ્સની સામે પણ તો આપણે જ્યારે કામ કરીએ છીએ તો પેરેન્ટ્સને પણ પોતાના બાળકની ક્ષમતાઓ ઉપર પ્રશ્નાર્થ હોય છે કે આ કરી શકશે કે નહીં કરી શકે. તો આપણે વાલી માટે પણ, કારણ કે ઘરની અંદર જ સૌથી મોટું બેરિયર છે, સમાજની બહાર તો પછી છે, પણ સૌથી મોટું બેરિયર જે છે એ તો ઘરની અંદર છે. એ સાયકોલોજીકલ હોય, ફાઇનાન્શિયલ હોય, કોઈ પણ હોય, પણ છે તો ઘરની અંદર જ. એ જે એમને તક નહીં આપે તો શું બહારવાળા આપશે? તો આ નાના નાના મુદ્દા ઉપર આપણે એડવોકેસી કરવી જોઈએ અને એનો ફાયદો આપણને મળતો હોય છે. તો કયા એરિયામાં એડવોકેસી કરવી જોઈએ? તો પહેલું કે ઇન્ક્લુઝિવ એજ્યુકેશન, મેઇનસ્ટ્રીમ સ્કૂલ્સની અંદર બાળકો જ્યારે જતા હોય તો એ લોકોને ફક્ત એનરોલમેન્ટ નહીં, એજ્યુકેશન માટે જવું જોઈએ. આજે મોટાભાગની મેઇનસ્ટ્રીમ સ્કૂલ્સની અંદર બાળકોનું એનરોલમેન્ટ થતું હોય છે, એજ્યુકેશન નહીં. નામ નોંધાઈ જાય, તમારે 15 દિવસે સ્કૂલે આવવાનું. શું બીજા છોકરાઓ 15 દિવસે સ્કૂલે આવે છે? તો શા માટે આપણો બ્લાઇન્ડ છોકરાને 15 દિવસે જવાનું? તો આપણે સરકાર મેઇન સ્ટ્રીમમાં બાળકો લાવવાની વાત કરે છે, તો મેઇન સ્ટ્રીમની અંદર શિક્ષકો પણ લાવવા પડશે, અથવા જે શિક્ષકો છે એ શિક્ષકોની કેપેસિટી આવા બાળકો સાથે કેવી રીતે ભણાવવું એના ઉપર વધારવી પડશે. બીજું, શિક્ષણની અંદર બ્રેલ બુક્સ, ઓડિયો મટીરિયલ, આસિસ્ટિવ ટેકનોલોજી, એ બધી વસ્તુઓની ઉપલબ્ધતા છે કે નથી તો એના માટે એડવોકેસી કરવી પડશે. કારણ કે આ તો બેઝિક છે. પુસ્તક વગર
એક્ઝામની તૈયારી કેવી રીતે કરીશું? અને પુસ્તક મેળવવી એ આપણો અધિકાર છે અને પુસ્તક આપવો એ સરકારની જવાબદારી છે. અને પુસ્તક સ્કૂલ શરૂ થાય એના મહિનામાં મળવા જોઈએ, ના કે 6 મહિનામાં મળવા જોઈએ. તમને બધા ક્યારે એવું થયું છે? બ્રેલ બુક્સ બહુ મોડા મળ્યા હોય સ્કૂલ શરૂ થયા પછી? બ્રેલ બુક નો ઇશ્યુ તો રહ્યો જ છે અને એ તો લગભગ વર્ષોથી ઇશ્યુ છે જ અને એટલે અત્યારે શું પરિસ્થિતિ છે ખબર નહીં, પણ જે તે સમયે સ્કૂલમાં એટલે આ પ્રશ્ન હતો જ કે સિલેબસ બદલાયો હોય હા, અને બ્રેલ બુક પછી ખબર નહીં ક્યારે આવે, એટલે લગભગ 3, 4, 5, 6 મહિના નીકળી જાય ઘણી વાર તો. તો આપણે 6 મહિનાની તૈયારી એક વર્ષની તૈયારી 6 મહિનામાં કરવાની. હમ એટલે પહેલા પણ આ ઘણી વાર તો સ્થિતિ, નેક્સ્ટ વર્ષ, એક વર્ષ પૂરું થાય ને પછી બીજા વર્ષે આવે. હા, એટલે એ છે કે એના માટે આપણે જે એડવોકેસી જે છે એ એડવોકેસી, શું બીજા બાળકો પાસે આવું થાય છે જે સાઇટેડ છે એ લોકોને 1 વર્ષ પછી મળે છે? ના ના, એમને તો તો આપણે જે ઇક્વાલિટીની વાત કરી રહ્યા છે એ ઇક્વાલિટીનો મુદ્દો આ જ છે કે અમને પણ અમારો અધિકાર બીજાની જેમ સમાન રૂપે મળવો. બરાબર? નાનો મુદ્દો છે ને, હા, નાનો મુદ્દો છે, પણ ખરેખર નાનો મુદ્દો છે. બહુ મહત્વનો મુદ્દો છે. કારણ કે હમ એક વિદ્યાર્થી આખું વર્ષ એક સબ્જેક્ટ 6 મહિનામાં છૂટી જાય તો આપણે સમજી શકીએ છીએ કે કેટલો લોસ છે. બરાબર? એવી રીતે એક્ઝામિનેશન સિસ્ટમ માટે જે છે, સ્ક્રાઇબ્સ છે, એક્સ્ટ્રા ટાઈમ છે, એક્સેસિબલ ક્વેશ્ચન પેપર છે, ટેકનોલોજીથી એક્ઝામ આપી છે, એવા જેટલા પણ મુદ્દા છે જ્યાં આપણે લાગે છે કે આપણે આપણા ટેલેન્ટ, આપણી એબિલિટીઝને પ્રૂવ કરી શકીએ છીએ, એવી વસ્તુઓનું ડેમોન્સ્ટ્રેશન થઈ શકે એવા મુદ્દાઓ પર એડવોકેસી થવી જોઈએ. બરાબર? તો શિક્ષણના એરિયામાં ઘણા બધા મુદ્દાઓ એવા છે જેમાં આપણે એડવોકેસી કરી શકાય, પણ હંમેશા યાદ રાખો કે નાના નાના બેરિયર્સને આઈડેન્ટિફાઈ કરો, અને એ બેરિયર્સને તમે આઈડેન્ટિફાઈ કરશો ત્યારે એ વસ્તુ ઉપર આપણને રિઝલ્ટ મળશે. બરાબર? બીજું છે કે એમ્પ્લોયમેન્ટ એન્ડ લાઇવલીહુડ એડવોકેસી, બીજા કે રોજગારી માટે આપણે કેવી રીતે એડવોકેસી કરી શકીએ. તો સૌથી પહેલા જે છે કે ROPWD એક્ટ જે છે એ એક્ટની અંદર શું વાત કરી છે રોજગારી માટેની, આપણને ખબર હોવી જોઈએ. કેમ ખબર હોવી જોઈએ? કારણ કે એ આપણો અધિકાર છે. હવે હું તમને વાત કહું કે એડવોકેસી જે છે એજ્યુકેશનની અંદર એવું કીધું છે કે દર 5 વર્ષે વિકલાંગ બાળકોનું સર્વે કરાવવું સરકારની જવાબદારી છે. અંડર ઇન્ક્લુઝિવ એજ્યુકેશનના ચેપ્ટરમાં અંડર ROPWD એક્ટ. આજ દિન સુધી ગુજરાત સરકારે એક પણ વખત સર્વે કરાયું નથી. બીજું કે આ જે કાયદો જે છે અંડર ધ ઇન્ક્લુઝિવ એજ્યુકેશન ચેપ્ટરની અંદર બહુ ક્લિયરલી કીધું છે કે આ જે શિક્ષણ જે છે એ આપવાની જવાબદારી ફક્ત ગવર્મેન્ટની નથી, પણ ગવર્મેન્ટથી માન્યતા લીધેલી બધી જ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટની છે. હવે કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ એવું છે કે જે સરકારની માન્યતા વગર ચાલતું હોય? તો પ્રાઇવેટ ના હોય કે સરકારી હોય, દરેકને આ કાયદો સમાન રૂપથી લાગુ પડે છે. એટલે આપણે એવું વિચારતા આવીએ કે આ તો પ્રાઇવેટ સ્કૂલ છે ગામની અને તો ગ્રાન્ટ મળતી નથી, એડમિશન માટે ના પાડી દે, તો એ ના પાડી શકે નહીં. જૂનો જે કાયદો હતો એમાં હતું ગવર્મેન્ટ ગ્રાન્ટીનેડ, પણ નવા કાયદામાં લખ્યું છે એની એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ રેકોગ્નાઇઝ બાય ધ કોમ્પિટન્ટ ઓથોરિટી.
એટલે પ્રાઇવેટ કોલેજ આવી ગઈ, પ્રાઇવેટ આઈટીઆઈ આવી ગયું, ગ્રાન્ટેડ આઈટીઆઈ આવી ગયું, સરકારી આવી ગયું, બધું જ આવી ગયું. એ લોકો ના પાડી શકે નહીં. તો એમ્પ્લોયમેન્ટની વાત કરીએ તો એમ્પ્લોયમેન્ટમાં શું છે? 4% અનામત છે. હવે એ 4% અનામત માટે સૌથી મહત્વનું છે કે સરકારના ધારાધોરણ પ્રમાણે નોકરી મળે છે તો આપણે એજ્યુકેશનનું ક્રાઇટેરિયા ફિટ છે. તે ક્રાઇટેરિયા માટે આપણે એજ્યુકેશન તો પૂરું કરવું પડશે. અને સાથે સાથે જ્યારે નોકરીમાં રાખે તો આપણને એ પ્રકારનું એન્વાયરમેન્ટ જ્યાં આપણે આપણી એબિલિટીઝ પ્રમાણે કામ કરી શકીએ એવું નિર્માણ કરવાની જવાબદારી એમ્પ્લોયરની છે. ફોર એક્ઝામ્પલ, આપણને નોકરીમાં રાખી લે અને ત્યાં કોઈ પણ પ્રકારનું સ્ક્રીન રીડિંગ સોફ્ટવેર ઇન્સ્ટોલ ના કરે કે એમના મગજમાં એવું હોય કે બ્લાઇન્ડ વ્યક્તિ કોમ્પ્યુટર ના વાપરી શકે, તો એના માટે આપણે એડવોકેસી કરવી પડે. ચાલશે, હવે આપણને પગાર તો આવવાનો જ છે ને. હવે આપણો ક્યાં પગાર કપાવવાનો છે? કામ તો આપણે, પણ એ જે છે એ આપણા માટે નહીં, આપણે આવનારા સમયમાં બીજા બ્લાઇન્ડ વ્યક્તિઓ જે છે એના માટેનું વાતાવરણનું નિર્માણ કરી રહ્યા છે. આપણે આપણા અધિકાર માટે આપણે લડી રહ્યા છે. આપણે ફૂલ પાર્ટિસિપેશન કરી શકીએ એના માટે લડી રહ્યા છે. અને સૌથી વધારે આપણે આપણા આત્મ ગરિમા માટે લડી રહ્યા છે. આપણે MBA થયેલા હોઈએ, MA થયેલા હોઈએ, BA થયેલા હોઈએ, આપણે બીજા કરતાં વધારે ભણેલા હોઈએ, પણ આપણને ખાલી એક સ્ક્રીન રીડિંગ સોફ્ટવેર્સને કારણે આપણી એબિલિટી પ્રૂવ કરવાનું વાતાવરણ ના મળે, તો એના માટે આપણી વિકલાંગતા જવાબદાર નથી, તેનું વાતાવરણ જવાબદાર છે. તો એના માટે આપણે એડવોકેસી કરવી પડે. અને જરૂર પડે તો આપણા કોઈ ભાઈબંધનું લેપટોપ 2 દિવસ માટે લઈ જઈને આપણે ત્યાં ડેમોન્સ્ટ્રેટ કરવું પડે કે જોઈ લો, હું પણ કોમ્પ્યુટર વાપરું છું. અને કોઈ જગ્યાએ એવું વાતાવરણ ના મળતું હોય તો મને કહેજો, હું તમને લેપટોપ આપીશ અઠવાડિયું 1 મહિનો ત્યાં લઈ જવા માટે. પણ ડુ ધેટ. એનાથી એક પોઝિટિવ એડવોકેસી, પોઝિટિવ એન્વાયરમેન્ટ ઊભું થશે. પીપલ વિલ ફીલ સેમ. એમને પોતાની જાત ઉપર શરમ આવશે અને ઓટોમેટિકલી સામે કહેશે, હું તમને કરી આપું છું ઇન્સ્ટોલ. ધીસ ઇઝ અનધર વે ટુ ડુ ધ એડવોકેસી. એગ્રી ધવલભાઈ? યસ સર, યસ સર, યસ સર. બરાબર. તો Yes. આપણે આ પ્રકારનું ડેમોન્સ્ટ્રેશનથી પણ એડવોકેસી કરી શકાય, ફક્ત ધરણાથી નહીં. આપણે બતાવવું પડે કે મારામાં છે સ્કિલ્સ, અને હું સ્કિલ્સને કારણે પાછો નથી, હું મારા નોલેજને કારણે પાછો નથી, પણ અવેલેબલ ટૂલ નથી એના કારણે પાછો છું. જો આ ટૂલ મને મળી જાય તો હું બીજા કરતા સવાયો સાબિત થઈ શકું એવો છું. બરાબર. તો એમ્પ્લોયમેન્ટ માટે છે. બીજું, એક્સેસિબિલિટી માટે આપણે એડવોકેસી કરવાની બહુ જરૂર છે. અત્યારે અમદાવાદની અંદર એક પણ સિગ્નલ એવું નથી જે ટોકિંગ હોય. બ્લાઇન્ડ વ્યક્તિને કેવી રીતે ખબર પડશે કે સામે લાલ લાઇટ છે, ગ્રીન લાઇટ છે કે યલો લાઇટ છે? અને તો પછી તો ગ્રીન સિગ્નલ રાખો જ નહીં. સિગ્નલ જે છે એ તમે વિઝ્યુઅલ રાખ્યું છે, અને વિઝ્યુઅલ સિગ્નલ છે તો બ્લાઇન્ડ વ્યક્તિને કેવી રીતે ખબર પડશે કે આ સિગ્નલ મારા માટે ચાલુ થયું કે બંધ થયું? એગ્રી કે ડિસએગ્રી? યસ સર. અને ખરેખર સર આના માટે તો ખરેખર ઘણું કામ, એટલે આવો વિચાર થોડાક ટાઈમ પહેલા મને પણ આવ્યો હતો, પણ આના ઉપર ખરેખર કામ કરવાની જરૂર છે. અને બરાબર. એનાથી એવું નથી, આનાથી ફાયદો ખાલી એકલો સવાલ એવો નથી, પણ જે બીજા લોકો છે એ લોકોને પણ આનો ફાયદો થશે. યસ, બીજા લોકોને પણ એનાથી ફાયદો થશે. અને કઈ ખોટું નથી. જો રસ્તો ક્રોસ કરનારા ફક્ત બ્લાઇન્ડ વ્યક્તિ નથી હોતા. બરાબર. એક બીપ 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 વાળું સિગ્નલ મૂકી દે, ખાલી ઓડિટ કે બ્લાઇન્ડ વ્યક્તિ રસ્તો પ્રસાર કરે છે, બરાબર, તો ઓટોમેટિકલી એટલી સેકન્ડ માટે બધા વ્હીકલો એ થઈ જાય, તો ઇટ્સ અ ગુડ સાઇન ઓફ ડેવલપ. આપણે વિકસિત ભારત 2047ની વાત કરી રહ્યા છીએ. તો શું વિકસિત ભારત 2047માં આ જ પ્રકારનું વાતાવરણ આપણે અપેક્ષા રાખી રહ્યા છે?
હેલો આ સર, હા મેં કંઈક બોલી શકું? બોલો ને. સર, ચાઇના અને જાપાન જેવી સિટીઝમાં ઓલરેડી આ વસ્તુ ઇન્સ્ટોલ્ડ છે. યસ, ઇવન દો કે અમેરિકા એન્ડ કેનેડા જેવી સિટીઝમાં બી અવેલેબલ છે. લેકિન ઓલમોસ્ટ મેં હમણાં દરેક જસ્ટ ડેવલપ કન્ટ્રીની અંદર ગૂગલ છે કર્યું અને ને, તો મેં દેખ્યું હમણાં જસ્ટ મેં ગૂગલ કર્યું. છે ને. હા, તો રાઈટ. હું તમને કહું, સ્વીડન અને નોર્વે કન્ટ્રી એવી છે કે ત્યાં જે રસ્તા ઉપર ચાલનારા લોકો જે હોય, ઇન્ક્લુડિંગ બ્લાઇન્ડ વ્યક્તિ, એ લોકોને એવો અધિકાર આપ્યો છે કે દે કેન સ્ટોપ ધ ટ્રાફિક સિગ્નલ. એ પ્રેસ કરે તો એમનું ચાલવાનું સિગ્નલ ચાલુ થઈ જાય. હા સર, એટલે ચાઇનાની મેં છે ને શોર્ટ્સ વિડીયો દેખી. એના અંદર શું સિસ્ટમ છે કે ઝેબ્રા ક્રોસિંગ ના આજુબાજુ પેલા નહીં તો રાઉન્ડ રાઉન્ડ જેવા લાંબા એ પાઇપ જેવા થઈ જાય, ઉપર થઈ યસ, જાય ઓટોમેટિકલી. યસ, તો બધી ગાડી સ્ટોપ થઈ જાય. પછી ઝેબ્રા ક્રોસિંગ થી રોડ ક્રોસ કરી તમે સામે સાઈડ જાય ને, એ કરે મોશન સેન્સર જ છે. સામે સાઈડ એને લાગે કે હવે એ થઈ ગયું હોય તો એ ઓટોમેટિક નીચે થઈ જાય. કુછ લગભગ 30 થી 40 સેકન્ડ માટે ઉભા એ એ થાય. એટલા માટે એટલો એ લોકોનો અધિકાર આપ્યો છે કારણ કે દે આર ધ પીપલ હુ આર થિંકિંગ અબાઉટ ધ એન્વાયરમેન્ટ. જે લોકો ચાલીને જાય છે, એ લોકો એન્વાયરમેન્ટની ચિંતા કરે છે, તો એ લોકોને એટલો અધિકાર હોવો જોઈએ કે એ ગમે ત્યારે રસ્તો ક્રોસ કરી શકે. એટલે આપણે જે એક્સેસિબિલિટીની વાત કરીએ છીએ, આપણે એક્સેસિબિલિટીમાં બ્રેલ માર્કિંગની વાત કરીએ છીએ, આપણે એક્સેસિબિલિટીમાં રેમ્પની વાત કરીએ છીએ, એક્સેસિબિલિટીમાં આપણે ઘણી બધી વાત, પણ આપણે આ વસ્તુ ઉપર એક અવેરનેસ લાવવાની જરૂર છે. અને હું તમને આઈડિયા આપું તો હવે જ્યારે 14 ઓક્ટોબર વ્હાઇટ કેન ડે આવે તો જસ્ટ બ્લોક ધ ટ્રાફિક સિગ્નલ ટુ ક્રિએટ ધ અવેરનેસ કે વી કેન ક્રોસ ધ રોડ ઇન્ડિપેન્ડન્ટલી, બટ વી કેન નોટ સી વોટ સિગ્નલ ઇઝ ઇટ. બિલકુલ સાચી વાત સર, એકદમ. હેલો સર, યસ, હેલો. હા યસ, સર, હમણાં જ મેં છે ને એક વસ્તુ સ્ટડી કરી રહ્યો છું. તો હમણાં જ મેં એક ઇલોન મસ્કની કંપની છે સ્પેસ એક્સ કરીને. હા, તો એ એવી ચીપ ડેવલપ કરી રહ્યા છે કે જે પેરાલાઇઝ્ડ હોય, જે એ હોય તો એ એનામાં એ કરી શકે, એ લોકોનું પોતાનું કામ એ કરી શકે. હવે એ ચીપ કામ કેવી રીતના કરે કે એના બ્રેનના અંદર એ લોકો ઇન્સ્ટોલ કરે ને એનાથી એ કામ કરી શકે. વાત બરાબર છે, પણ એ એક્સેસિબિલિટી જે છે, બટ ઇઝ ધીસ પ્રોડક્ટ એફોર્ડેબલ? શું એ એલન મસ્કનું ટેસ્લા ઇન ઇન્ડિયા કેન એફોર્ડ એનીવન? એ જ વાત છે ને. નો સર, નો. હમ નો સર, હા, 1 કરોડની કાર છે. આપણે તો એફોર્ડેબિલિટીની વાત કરી રહ્યા છીએ, તો બહુ અઘરું પડે, બહુ અઘરું પડે. આપણે સિમ્પલ જે છે, સિમ્પલ આપણે એટલું જ ઈચ્છીએ છીએ કે જે પણ ટ્રાફિક સિગ્નલ શરૂ થાય ત્યાં એક ઓડિયો સિસ્ટમ હોય કે જે ટેપ રેકોર્ડથી હોય કે બ્લૂટૂથથી હોય, ગમે તેથી હોય, કે ભાઈ બ્લાઇન્ડ વ્યક્તિ અને અન્ય દિવ્યાંગ વ્યક્તિઓને પદાર્થીઓ રસ્તો પસાર કરી રહ્યા છે, તમારું સિગ્નલ, તમારું વ્હીકલ ટ્રાફિક સિગ્નલથી દૂર રાખો, બસ. સર, સોલ્યુશન શું છે? વોટ ઇઝ ધ સોલ્યુશન? સોલ્યુશન એક જ કેવી છે કે રીતે એ જ્યારે વસ્તુને સ્પ્રેડ આપણે આપણે જ્યારે કરી 4 શકીએ? સિગ્નલ જે હોય છે, તો ચારે સિગ્નલ ઉપર એક જ સાથે 90 મિનિટ માટે, 90 સેકન્ડ માટે ચારે સિગ્નલ સ્ટોપ થઈ જાય અને ચારે સિગ્નલ ઉપર જેટલા લોકો રસ્તો ક્રોસ કરવાના છે એ લોકો રસ્તો ક્રોસ કરે. થઈ શકે ને? 90 સેકન્ડ લોકો થઈ 90 સેકન્ડ વેઇટ ના કરી શકે? કરી જ શકાય સર, બિલકુલ. ડિસ્ટ્રોય થઈ જવાના છે. આપણે જે 3 કલર મૂક્યા છે, બ્લુ, સોરી, રેડ, ગ્રીન એન્ડ યલો, એની નીચે ચોથું બ્લાઇન્ડ વ્યક્તિ વ્હાઇટ કેન લઈને જતો હોય એવું એક સિગ્નલ આવે કલરમાં,
અને અવાજ સાથે એ થાય તો ચોથું ઇન્સ્ટોલ ના થઈ શકે? બિલકુલ થાય સર. થઈ શકે. હેલો હલો. સર, આ આવવાથી છે ને બ્લાઇન્ડ ને કોઈની રોડ ક્રોસ કરવા માટે હેલ્પ પણ ના લેવી પડે, જાતે કરી શકે. આપણે વાત કરી રહ્યા છે કે એડવોકેસી જે છે, એડવોકેસીનો હમ ઉદ્દેશ્ય જે છે કે વી આર નોટ યા ડિપેન્ડ, વી આર ઇન્ડિપેન્ડન્ટ, વી ડોન્ટ વોન્ટ યસ ચેરિટી, વી વોન્ટ અવર રાઇટ્સ. અમે લોકો રસ્તો પ્રસાર એટલા માટે નથી કરી શકતા કે કારણ કે ટ્રાફિક રસ્તો એટલા માટે પસાર નથી કરી શકતા કારણ કે અમે બ્લાઇન્ડ છે. આપણે આ માઇન્ડસેટ ચેન્જ કરવા માટે એડવોકેસી કરવાની છે. બીજું, એક્સેસિબલ ડિજિટલ પ્લેટફોર્મ્સ. હવે હું તમને કહું, હું ઘણા સમયથી હિમાયત કરું છું, ઘણા સમયથી હું લોકોને સમજાઈ રહ્યો છું, કારણ કે કોકે તો આગળ આવવું પડશે ને. આઈ એમ રેડી ટુ હેલ્પ ધેમ. આપણે 1.5 લાખ રૂપિયાનું, 50,000 રૂપિયાનું બ્રેલ રિફ્રેશર લઈએ તો શું એનો ઇન્સ્યોરન્સ ના હોવો જોઈએ? હોવો જ જોઈએ સર. આપણે કોઈ ટ્રાયસિકલ લે, કોઈ વિકલાંગ વ્યક્તિ 1.5 લાખ રૂપિયાની ઇલેક્ટ્રિક વાળી, તો એનો ઇન્સ્યોરન્સ ના હોવો જોઈએ? હોવો જોઈએ સર. એનું ઈએમઆઈ ના હોવું સાચી જોઈએ? વાત છે. મારે બ્લાઇન્ડ વ્યક્તિ છું, ફોર એક્ઝામ્પલ હું બ્લાઇન્ડ વ્યક્તિ છું, બરાબર? હું સારી નોકરી કરું છું, પણ આઈ કેન નોટ એફોર્ડ બ્રેલ રિફ્રેશર 50,000 એક વન ટાઈમમાં. સો સાલો એક આઈફોન ઈએમઆઈમાં મળતો હોય, પણ આ પ્રોડક્ટ બજાજ ફાઇનાન્સ વાળા ઈએમઆઈમાં ના આપે. સાચી વાત છે. કેમ ના આપે? તો આપણે આના માટે એડવોકેસી કરવાની જરૂર છે કે ભાઈ અમારી પ્રોડક્ટ જે છે, દે આર નોટ ચેરિટી પ્રોડક્ટ્સ. These products are enable us to work independently. These are the expensive product. અને એનું જ્યારે ઈએમઆઈ થશે તો સમજી લો, તમે વિચાર કરો કે લોકોનું બ્લાઇન્ડ વ્યક્તિઓ પ્રત્યે જોવાનું વાતાવરણ બદલાઈ જશે. $50,000નું લેપટોપનું ઇન્સ્યોરન્સ થઈ શકતું હોય, 50,000ના લેપટોપનું ઈએમઆઈ થઈ શકતું હોય, પણ બ્રેલ રિફ્રેશરનું ઈએમઆઈ ને ઇન્સ્યોરન્સ ના થાય. તો આ જે છે એક્સેસિબિલિટીના જે ઇસ્યુ છે, એ ઇસ્યુ ઉપર આપણે નાના ઇસ્યુ ઉપર આપણે એડવોકેસી કરવાની જરૂર છે. અને કોઈ બ્રેલ રિફ્રેશરને લઈને જો ઇન્સ્યોરન્સ કરવા માંગતું હોય કે એ કરવા માંગતું હોય, તો આઈ એમ રેડી ટુ હેલ્પ ધેમ ટુ ફાઇલ અ કેસ ઇન અ કમિશનર્સ ઓફિસ. ઓકે, તો તમે જે ડે ટુ ડે લાઈફમાં પેટીએમ યુઝ કરો છો કે મેક ટ્રીપ યુઝ કરો છો, એની વેબસાઇટ એક્સેસિબલ ના હોય, એની મોબાઈલ એપ્લિકેશન એક્સેસિબલ ના હોય, તો કંપનીની ફરજમાં છે કે એઝ અ કસ્ટમર્સ રાઇટ એ એક્સેસિબલ બનાવવી. એવા અંકલ કોઈ સર, સોરી વચમાં ઇન્ટરપ્ટ કરી રહ્યો છું. આઈ એમ રિયલી સોરી. મેં બોલી શકું? યસ યસ, આપણું નામ કહેજો. અબ્દુલ કાદિર. સર, તમે લોયર છો? હું એલએલબી કર્યું છું, પ્રેક્ટિસ નથી કરતો, પણ એડવાઇસ ને ગાઈડ કરું હા. છું. ઓકે. નહીં સર, મને પછી તમે મોકલજો. મને એવી મતલબ મને થોડુંક લોના જાણવું છે. બસ મને લોઝ નું થોડું ઇન્ટરેસ્ટ આવી ગયો છે જરાક. મને જાણવું છે જરાક. દોસ્ત, એકવાર આ લેક્ચર પતી જવા દે ને. હો ને? મતલબ મને લેક્ચરમાં એટલું એ નહીં થતું, હા પણ હા, મને એટલે એઝ અ એકવાર સ્ટાફ પતી અચ્છું જવા દે. લાગે. હો ને? મેં તો કહું રોજે આ લેક્ચર ચાલુ રાખીએ સર. યસ. બીજું એડવોકેસી જે છે કે ડિસેબિલિટી સર્ટિફિકેટ છે, પેન્શન્સ છે, ઇન્સ્યોરન્સ છે, સ્કોલરશિપ છે, એવા જે મુદ્દાઓ ઉપર આપણને જે તકલીફ પડી રહી છે, તો એવા મુદ્દાઓ પર એડવોકેસી કરીને કે અમુક ડોક્યુમેન્ટ્સની જરૂર ના હોય. ફોર એક્ઝામ્પલ, આઈ નો વન પર્સન, એ જન્મથી બ્લાઇન્ડ છે, જ્યારે મેડિકલ સર્ટિફિકેટ કરાવવા ગયા કે તમને તો મોતિયો છે, મોતિયાનું ઓપરેશન કરાવવા પછી સર્ટિફિકેટ આપું. હવે આ લોજિક છે.
જે વ્યક્તિને જન્મથી 100%નું સર્ટિફિકેટ છે ને આજે 53 વર્ષની ઉંમરે એને એવું કે તમે મોતિયાનું ઓપરેશન કરાવો, તો આવા જે નાના નાના મુદ્દા છે, પેન્શનના મુદ્દા છે, તો પેન્શનના મુદ્દા છે, ઇન્સ્યોરન્સના મુદ્દા છે, સ્કોલરશિપના મુદ્દા છે, એવા મુદ્દાઓ ઉપર આપણે અવેરનેસ લાવવાની જરૂર છે. એવા મુદ્દાઓ પર એડવોકેસી કરવાની જરૂર છે. અને એડવોકેસી સર તમારું માઇક મ્યુટ થઈ ગયું છે. ઓકે, હવે સંભળાય છે? યસ. છેલ્લે શું સંભળાયું હતું? આપણે એડવોકેસી જે છે, આપણા અધિકારો જે છે, આપણા પેન્શન માટે સ્કીમ છે, ઇન્સ્યોરન્સ છે, સ્કોલરશિપ છે, એ બધા માટે આપણે એડવોકેસી કરવાનું છે. અને એની શરૂઆત જે છે, એ શરૂઆત કોણ કરશે? સેલ્ફ એડવોકેસી. મારા અધિકાર માટે હું નહીં બોલું તો કોણ બોલશે? કહો પાર્થને ચઢાવો બાણ, યુદ્ધ એ જ કલ્યાણ. શું કૃષ્ણ ભગવાન પોતે સુદર્શન ચક્ર ચલાવીને યુદ્ધ એક દિવસમાં પતાવી નતા શકતા? પતાવી શકતા હતા ને? હા, યસ. પણ એમને તો એક શસ્ત્ર ના ચલાવ્યું. કેમ ના ચલાવ્યું? એમને એડવોકેસી કરી, એમને હિમાયત કરી, એમને કાઉન્સેલિંગ કર્યું. કોનું કર્યું? જેના અધિકારોનું હનન થયું હતું. કોના અધિકારોનું હનન થયું હતું? કોના અધિકારોનું હનન થયું હતું? પાંડવોના. કૃષ્ણ ભગવાનના? કૃષ્ણ ભગવાનના? ના. ના. કોની જોડે અન્યાય થયો હતો? પાંડવો જોડે. કૃષ્ણ ભગવાનનું જ્યારે જ્યારે અપમાન થયું છે, કૃષ્ણ ભગવાનનું જ્યારે જ્યારે અધિક એ થયું છે, ત્યારે એમણે સુદર્શન ચક્ર ચલાવ્યું છે ને? એ કોઈને પૂછવા રહ્યા નતા. તો સેલ્ફ એડવોકેસી જે છે, કે આપણા અધિકારો માટે, આપણા ન્યાય માટે આપણને કોઈ પ્રશ્ન મળશે પણ બોલવું તો આપણે જ પડશે. બરાબર ને? બીજું એડવોકેસી છે પિયર એડવોકેસી, કે તમારું જે અત્યારે ગ્રુપ જે છે, એ ગ્રુપ, બરાબર, એ ગ્રુપના સભ્યો એકબીજા માટે એડવોકેસી કરે. વી ફોર યુના જે ગ્રુપના સભ્યો જે છે, એ સભ્યો એકબીજાના અધિકારો માટે એડવોકેસી કરે. ત્રીજી પ્રકારની એડવોકેસી કઈ છે? કે તમારા પરિવારના લોકો એકત્રિત થાય અને એ લોકો એક પોતાનું મોટું અમ્બ્રેલા બનાવે, અને એ અમ્બ્રેલા બન્યા પછી એ પોતાના બાળકો માટે, તમારા માટે, તમારા અધિકારો માટે, તમારા ઇન્ક્લુઝન માટે, તમારા ઇન્ડિપેન્ડન્સ માટે એડવોકેસી કરે. ચોથી પ્રકારની એડવોકેસી કેવી છે, જે બહુ મહત્વની છે, કે આપણે નાની નાની વસ્તુ નહીં, પણ આપણે કાયમ માટેનો રોગ કાઢવો હોય તો કાયદો બદલવો પડે, નિયમો બદલવા પડે, નીતિ બદલવી પડે અને બજેટ બદલવું પડે. તો એવા પ્રકારની એડવોકેસી હાયર લેવલ ઉપર આપણે કરવી પડે, કે જ્યાં આપણે આ પ્રકારનો બદલાવ લાવી શકીએ. અને એના માટે ઘણી બધી સ્કિલ્સની જરૂર પડતી છે. આપણે આગળ વાત કરીશું. પણ અને બીજી એક એડવોકેસી છે કોમ્યુનિટીની એડવોકેસી જે છે, સમુદાય માટેની, એક જ વસ્તુ માટે છે, કે એ લોકોના દિમાગની અંદર પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ બહેનો માટેની જે ખોટી ભ્રમણાઓ ભરેલી છે, એ ભ્રમણાઓ તોડવા માટેનું એક અવેરનેસથી આ પ્રકારનું પ્રમોશનનું જે કામ આપણે શરૂઆતમાં જે વાત કરી, એવા પ્રકારની એડવોકેસી કરવી પડે. એટલે ટોટલ 5 પ્રકારની એડવોકેસી છે. શરૂઆત સેલ્ફથી થાય, સેલ્ફની સાથે સમ દુખિયા ભેગા થાય તો એ લોકોથી થાય, સમ પરિવારવાળા ભેગા થાય એ લોકોથી થાય, સમ
એક સરખા પ્રકારના ઉદ્દેશ્યથી કામ કરતી સંસ્થાઓ સરકાર સાથે મળીને પોલિસી લોઝ ચેન્જ કરવા માટે એડવોકેસી કરે, અને સમુદાયની અંદર નીચલા સ્તર ઉપર એક એડવોકેસી કરે ત્યારે એક એટીટ્યુડલ ચેન્જ આવે. તો આ એડવોકેસી કરવા માટે સૌથી મહત્વની જે સ્કિલ જે છે એ સ્કિલ છે કોમ્યુનિકેશન સ્કિલ્સ. કઈ સ્કિલ છે? કમ્યુનિકેશન. કમ્યુનિકેશન. છે એટલા માટે જરૂરી છે કારણ કે કમ્યુનિકેશન તમે ઇફેક્ટિવલી કોમ્યુનિકેટ ના કરી શકો તમારા અધિકારને, તમારા ઇસ્યુને, તો સામેવાળી વ્યક્તિને સમજ જ નહીં પડે. બરાબર? આપણે લગાન પિક્ચર જોયું હતું, લગાન? બધાએ Yes. લગાન સાંભળ્યું છે ને? યસ યસ ઓ પાલન હારે. એ પિક્ચરની અંદર અંગ્રેજોએ ભારત દેશના લોકો ઉપર જે લગામ નાખી હતી, હવે એના વિરોધ માટે જે આમિર ખાન જેવો ભુવન છોકરો ગામના લોકોને ભેગા કરે છે અને કહે છે કે ભાઈ આપણે તો ગમે તેટલા લોકો આવે, અંગ્રેજોની મોટી ફોજ આવી જાય, આપણે એક દાણો આપવાનો નથી. હવે આવો નેતા મળે લોકો જુસ્સો આવી જાય ને. બરાબર? બરાબર અને એ બરાબર. જયારે જુસ્સો આવે એટલે ગામના લોકોને એવું લાગે કે અમને અમારો નેતા મળી ગયો. પણ એ નેતાની કોમ્યુનિકેશન સ્કિલ સારી ના હોય, આપણા મનમોહનસિંહ વૈદ જેવા હોય, મનમોહનસિંહ જેવા હોય તો શું હાલત થાય? અને મોદી સાહેબ બોલે એમાં ફરક પડે ને. ડોક્ટર મનમોહનસિંહ બોલે અને નરેન્દ્રભાઈ મોદી બોલે, એમાં ફરક પડે કે ના પડે? પડે પડે. પડે છે. કોમ્યુનિકેશનમાં થયું એવું કે ભાઈ બધાને ભેગા તો કરી લીધા, બધા તૈયાર થઈ ગયા કે આજથી આપણે અંગ્રેજોને એક દાણો પણ આપવાનો નથી, ખબરદાર કોઈ આપ્યો છે તો. જેવા અંગ્રેજો આયા, બધા ભેગા થયેલા જોયા, ઘોડા ઉપરથી પૂછ્યું શું પ્રોબ્લેમ છે? ત્યારે ભુવનભાઈ બોલ્યા, અમે બધા ભેગા થઈને એવી ચર્ચા કરતા હતા કે અમે તમને ચોખા સાફ કરીને આપીએ કે એમને આપીએ. અરે બાપ રે. અંગ્રેજોએ કીધું કે પહેલા 4 કિલો આપતા હતા, હવે 6 કિલો સાફ કરીને આપજો. પેલા 4 કિલોમાં પથ્થર જતા હતા, હવે પથ્થર વગરનો એક પણ ચોખો આવવો જોઈએ નહીં. પથ્થર વાળો એક પણ ચોખ્ખો ના આવવો જોઈએ. શું હાલત થઈ? કોમ્યુનિકેશન સરકારની સામે, કલેક્ટરની સામે આપણે ઉભા રહી જઈએ અને કલેક્ટર થોડા કડક અવાજમાં બોલે અને આપણું કોમ્યુનિકેશન ખોરવાઈ જાય તો આપણી એડવોકેસી ઊંધી પડે. બરાબર? એટલે આપણું કોમ્યુનિકેશન ક્લિયર હોવું જોઈએ, કોન્ફિડન્ટ હોવું જોઈએ અને આપણા ઇસ્યુને આપણે વધારે વિગતવાર જાણતા હોવા જોઈએ અને જે મુદ્દાઓ છે એનું આપણે વિગતવાર લખાણમાં પણ હોવું જોઈએ. બીજું, આપણે બોલવા કરતા સાંભળવાની સ્કિલ પણ રાખવી જોઈએ. સામેવાળું કયા પ્રકારની આપણી સાથે વાત કરે છે એને વચ્ચે ટોકીને આપણી વાત કરવી જોઈએ નહીં. એની પૂરેપૂરી વાત સાંભળો, એના મુદ્દા લખતા રહો અને એની વાત પતે પછી આપણી વાત આપણા મુદ્દા સાથે મૂકવી જોઈએ. બરાબર? એટલે ઓરલ કોમ્યુનિકેશન જે છે, ઓરલ કોમ્યુનિકેશન એ કી સ્ટ્રેન્થ છે એડવોકેસીની. અને તમારું ઓરલ કોમ્યુનિકેશન જેટલું સ્ટ્રોંગ હશે, તમે સારામાં સારી એડવોકેસી કરી શકશો. એના માટે પ્રેક્ટિસ કરવી પડે કે આપણને કલેક્ટરે ટાઈમ આપ્યો છે તો સીધું પહોંચી જવાનું નહીં. અડધો કલાક ખૂણામાં ઊભા રહીને આપણી વાત આપણી જાત સાથે 10 વખત કરવાની. બરાબર બોલ્યો? બરાબર બોલ્યો? ઓકે, આવું નહીં આવું બોલવાનું હતું, આવું નહીં આવું બોલીશ. બરાબર? એટલે આ પ્રેક્ટિસ કરીને જઈશું તો આપણે સારામાં સારી એડવોકેસી, આપણો મુદ્દો સારી રીતે રજૂઆત કરી શકીશું. બીજી સ્કિલ જે છે કે આપણને આપણા અધિકારો વિશે, આપણા કાયદાકીય અધિકારો વિશે, કાયદાકીય નીતિઓ વિશે આપણને પૂરેપૂરી જાણકારી હોવી જોઈએ. એના લગતા જજમેન્ટની પૂરેપૂરી જાણકારી હોવી જોઈએ
અને એ જાણકારી ફક્ત આપણે સમજી શકીએ એ રીતે આપણે બીજાને સમજાવી શકીએ એ પ્રકારની હોવી જોઈએ. આ સ્કિલ તમારામાં હોવી જોઈએ, તો તમે સારામાં સારી એડવોકેસી કરી શકો. ત્રીજું, લીડરશિપ સ્કિલ્સ, કે એક મુદ્દા ઉપર આપણે 6 મહિનાથી સૂતેલો કુંભકર્ણને જગાડીને પણ એ આપણી સાથે 2 મિનિટની મેગી નૂડલ્સ બનાવવાનું કહીએ કે તું ભાઈ નૂડલ્સ બને છે, તું બેસ, આપણે આપણી વાત એને સમજાવી શકીએ અને આપણી વાત પર એ તૈયાર થઈ જાય એવી આપણી લીડરશિપ સ્કિલ હોવી જોઈએ. આ બાજુ મેગી બને, આ બાજુ માણસ તૈયાર થાય. અને હંમેશા યાદ રાખો કે અત્યારે આપણે કલયુગમાં જઈએ છીએ ને કલયુગની અંદર વર્ષો પહેલા કૃષ્ણ ભગવાન કહી ગયા છે કે સંઘ શક્તિ કલયુગે, કે તમે જોડેલા હશો, એક હશો તો તમને કોઈ તોડી શકશે નહીં. એટલે એકલા એડવોકેસી કરો એની જગ્યા ઉપર એ જ મુદ્દા ઉપર પીડિત લોકોને સાથે લઈને 10 લોકો એડવોકેસી કરશો તો તમારી અવાજ બુલંદ બનશે. અને બીજું, આપણે જે એડવોકેસી કરી રહ્યા છીએ એ એડવોકેસી નીતિવાળી હોવી જોઈએ. નીતિથી વિરુદ્ધ જઈને આપણે કોઈ એડવોકેસી કરવાની નથી. આપણા ફાયદા માટે, આપણા નામ માટે, આપણી પ્રતિષ્ઠા માટે, એના માટે આપણે એડવોકેસી કરવાની નથી. આપણે જે એડવોકેસી કરવાની છે એ લીડર તરીકે જે નિયમમાં આવે છે, જે આપણા અધિકારો માટે આવે છે, જે આપણી જવાબદારીમાં આવે છે, એના માટેની આપણી એડવોકેસી કરવાની છે. અને સૌથી મહત્વનું છે કે આપણું જે બ્લાઇન્ડ વ્યક્તિઓનું સમુદાય જે છે એના આપણે લીડર તરીકે રિપ્રેઝેન્ટ કરીએ છીએ, તો આપણી છાપ ઉપર જે ડાઘો લાગશે એ ફક્ત આપણા ઉપર નથી, આખા સમુદાય ઉપર છે. યસ. બધા એ સમુદાયના સભ્યોને એક જ રીતે જોશે, એટલે આપણામાં લીડરશિપ સ્કિલ સારામાં સારી હોવી જોઈએ. બીજી સ્કિલ છે નેગોશિએશન. સરકારની સામે બેઠા છે, અધિકારીઓની સામે બેઠા છે, તો આપણી પાસે એ નેગોશિએશન સ્કિલ હોવી જોઈએ કે આપણે આપણા વસ્તુઓનું કોમ્પ્રોમાઇઝ કર્યા વગર આપણને જે જોઈએ છે એ વસ્તુનો 80% ભાગ આપણને મળે, 20% છોડવો પડે તો છોડવા તૈયાર, પણ 100% ના મળે એવું ના થવું જોઈએ. 80% મળે તો ખુશ થઈ જવું છે એક વખત, 20% તો મળી જશે, ભલે તો 80 નતું મળ્યું આપણને, પણ આપણે એવી જીત પકડીને બેસીએ કે ના 100% જ લેવું છે, તો એ ક્યારેય મળવાનું નથી. શરૂઆત 80 થી કરવી પડશે, પછી 20 ને પામીશું. તો આપણામાં એ નેગોશિએશન સ્કિલ હોવી જોઈએ કે વ્યક્તિ આપણે 80% માટે તૈયાર થઈ જાય, આપણે 80% માટે તૈયાર થઈએ એવી સ્કિલ ના હોવી જોઈએ. અને જ્યારે પણ નેગોશિએશન કરીએ ત્યારે યાદ રાખો કે કોમન ગ્રાઉન્ડ, પ્રેક્ટિકલ સોલ્યુશન લાવવાનું. પેચ ફસાઈ જાય એવું કામ ક્યારેય નહીં કરવાનું એડવોકેસીમાં. પેચ ખુલે એવું કામ કરવાનું, તો લોકો આપણે સામેથી બોલાશે કે આ પ્રોબ્લેમ સોલ્વ કરી આપો. આ આવશે ને પ્રોબ્લેમ વધવાનું, એવું મગજની અંદર કોઈને ના થવું જોઈએ. અને હંમેશા યાદ રાખો કે એડવોકેસી જે છે એ કન્ફ્રન્ટ થઈને નથી થતી, કોલોબરેટ થઈને થાય છે. જેટલો સંઘર્ષ કરશો એટલો ન્યાય મોડો મળશે, અને જેટલો કોલોબરેટ કરશો એટલો ન્યાય જલ્દી મળશે. એટલે એડવોકેસી થ્રુ ડાયલોગ, આપણે ડાયલોગ કરતા શીખીએ, ડિસ્કશન નહીં. બરાબર. નેટવર્કિંગ એન્ડ અલાયન્સ બિલ્ડિંગ, આપણે એકલા નહીં, આપણા જેવા બીજા એનજીઓસ, બીજા ગ્રુપ્સ બધાને સાથે લઈને આપણે એક બિલ્ડિંગ, અલાયન્સ બિલ્ડ કરીએ, અને જ્યારે પણ આવો મુદ્દો આવે તો આપણે એકબીજાની સાથે મદદ કરીએ. અને એડવોકેસી કરતા પહેલા આપણામાં એ સ્કિલ હોવી જોઈએ કે આપણે રિસર્ચ કરી શકીએ, આપણે એવિડન્સ ભેગા કરી શકીએ, આપણે સ્ટોરીઝ બનાવી શકીએ, સર્વે કરી શકીએ, અને એ સર્વે, એ સ્ટોરીઝ, એના આધારે આપણે ફેક્ટ ઊભી કરીને સરકારની સામે ડિમાન્ડ કરી શકીએ કે અમારી જે માંગ છે એ માંગ હવામાં નથી, આ બધા પુરાવા સાથેની છે. અને સૌથી મહત્વનું કાલે તમને શીખવાડ્યું છે, કાલનું સેશન બહુ રસપ્રદ હતું, એ મુદ્દા ઉપર આવીશ કે એડવોકેસીમાં આજના સમયમાં સૌથી મહત્વનું છે કે ડિજિટલ એન્ડ મીડિયા સ્કિલ્સ. આપણે 3 મિનિટની રીલ્સ કે 30 સેકન્ડની રીલ્સ અમદાવાદના ટ્રાફિક સિગ્નલ ઉપર બનાવીને એડવોકેસી ના કરી શકીએ કે બ્લાઇન્ડ વ્યક્તિઓની શું સમસ્યા છે.
કરી શકે કે ના કરી શકે? થઈ શકે સર. તો આપણી પાસે જે ડિજિટલ ટૂલ્સ જે છે એ ડિજિટલ ટૂલ્સનો આપણા મુદ્દાઓ માટે પોઝિટિવ વેમાં કેવી રીતે ઉપયોગ કરી શકીએ એ આપણે શીખવાનું છે. અને એ સ્કિલ્સ આપણામાં હોવી જોઈએ. આપણી અંદર સારામાં સારા ઈમેલ સારી ભાષામાં સરકારને બીક ના લાગે પણ આપણે આપણી વાતને સમજી શકે એવી ભાષામાં જો આપણે ઈમેલ લખતા આવડે તો સરકાર સંવેદનશીલ લોકો બેઠેલા છે અને કામ કરતા હોય છે. અને આપણે પ્રિન્ટ મીડિયા, રેડિયો, ડિજિટલ મીડિયાની સાથે જોડાઈને આપણે એ સ્કિલ્સ ડેવલપ કરવી પડશે. બીજું, આપણે આમાં પ્રોબ્લેમ સોલ્વિંગ અને સ્ટ્રેટેજિક થિંકિંગની સ્કિલ્સ હોવી જોઈએ. આપણે આઈડેન્ટિફાય કરો કે કયો કારણ છે, કયું કારણથી કામ આગળ વધતું નથી અને એ કારણને અને એમાં કોનું જોડવાથી એ કામ સરળતાથી થઈ જશે એવું આપણે શોધી શકીએ તો સ્ટ્રેટેજિકલી આપણે બહુ સારી રીતે કરી શકીએ. અને મેં પહેલા પણ કીધું કે એથિકલ હોવી જોઈએ, વેલ્યુ બેઝ હોવી જોઈએ. આપણે દરેકની રિસ્પેક્ટ કરી શકીએ, ડાયવર્સિટીને રિસ્પેક્ટ કરી શકીએ, આપણે ટ્રાન્સપરન્ટ રહી શકીએ અને એકાઉન્ટેબલ બની શકીએ. એ પ્રકારની સ્કિલ્સ આપણામાં હોવી જોઈએ. આટલી સ્કિલ્સ સાથે ઉપર જે વસ્તુઓ પર જે મુદ્દા કીધા એ મુદ્દાઓને આઈડેન્ટિફાઈ કરીને આપણે અલગ અલગ પ્રકારના ટાઈપ્સની જે એડવોકેસીની વાત કરી એ જ્યારે કરી શકીએ તો આપણે સારામાં સારા એડવોકેટ્સ બની શકીએ, આપણે સારામાં સારી એડવોકેસી કરી શકીએ. એડવોકેસી જે છે, કાયદો જે છે, હું હંમેશા કહું છું કાયદો એ ભમરડા જેવો છે. અને તમે સારામાં સારા એડવોકેસી હો, તમે સારામાં સારા એડવોકેટ હો તો કાયદાને લોકો કહે છે ને લોકો કાયદા હાથમાં લઈને ફરે છે. એનો મતલબ શું છે ખબર છે? ભમરડો જે હોય ને લોકો સીધો ના ફેરવી શકે, પણ જે સ્કિલફુલ વ્યક્તિ હોય ને ભમરડો હાથમાં ફેરવે અને ગોળ ગોળ ફર્યા કરે. એક હાથમાંથી બીજા હાથમાં લે, બીજા હાથમાંથી ત્રીજા હાથમાં લે. એ ભમરડો ફેરવવાની સ્કિલ્સ તમને આવડે તો તમે સારામાં સારા એડવોકેટ્સ બની શકો. કારણ કે કાયદો ભમરડા જેવો છે, ગોળ ગોળ ફર્યા કરે. આપણને પણ ફેરવે પણ આપણે કાયદાને ગોળ ગોળ ફેરવવાનો છે, આપણે નથી ફરવાનું. તો આ સાથે તમારા કોઈ પ્રશ્ન હોય, મારું અહીંયા પૂરું થાય છે સેશન. હેલો સર. યસ. પ્રતીક્ષા વાત કરું છું સર. હા બોલો. આજના આ સેશનમાં ઘણું બધું સમજાયું ખરા, પણ આજે એડવોકેસીની વાત થઈ તો મારા મતે એડવોકેસી ત્યાં કરવી પડે કે જ્યાં સામે વિરોધ પક્ષ હોય, રાઈટ? અમુક વિરોધ વસ્તુ પક્ષ ના જ્યાં હોય. સામે આવડો. વિરોધમાં થતી હોય, મતલબ. ના 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 ના, આ વસ્તુ ખોટી છે. એડવોકેસી વિરોધ પક્ષ સામે ના થાય. એડવોકેસી ક્યારે થાય? મેં પહેલા કીધું કે પહેલું શરૂઆત છે એડવોકેસી કરવાની, પ્રમોટ કરવાનું. આપણા અધિકારો જે છે લોકો જાણતા નથી, બરાબર? તો લોકો એ વસ્તુને જાણતા થાય તો ઓટોમેટિકલી આપણા માટેની વ્યવસ્થા, આપણા માટેના વ્યવહાર ઊભા થાય. મેં ટ્રેનનું તમને એક્ઝામ્પલ આપ્યું કે આજથી 15 વર્ષ પહેલા ટ્રેનમાં એ પ્રકારનું વાતાવરણ નહોતું. આજે ટ્રેનની અંદર વંદે ભારત છે કે બધી ટ્રેન જે છે એની અંદર વ્હીલચેર સીધામાં સીધી જઈ શકે એવા પ્રકારના ટોયલેટ્સ બન્યા છે, બ્રેલ્સ આવ્યા છે. કેમ આવ્યું છે? કારણ કે એક અવેરનેસ લોકોમાં આવી છે. તો વિરોધ હોય ત્યાં જ એડવોકેસી હોય એવું ના હોય. મેં પહેલા જ કીધું કે એડવોકેસી સંઘર્ષ માટે નથી. રાઈટ છે સંઘર્ષથી સર. એડવોકેસી નહીં થાય, એનું પરિણામ જલ્દી નહીં મળે. પણ જેટલા સાથે જોડાઈને વાત કરશો એટલું જલ્દી પરિણામ આવશે. હા, પણ જે આપણા રાઈટ અધિકારો છે નથી સર. મળી રહ્યા ત્યાં આપણે કાયદાનું રક્ષણ મેળવવા માટે આપણે કોર્ટમાં જવું પડે. હા, એ રાઈટ છે સર. પણ પછી સેલ્ફ એડવોકેસી, ગ્રુપ એડવોકેસીમાં પરિણમે ખરા, રાઈટ? સેલ્ફ પરંતુ એડવોકેસી જે કેવું છે, થાય ફોર કે એક્ઝામ્પલ મેં તમને કીધું કે તમે બેંકમાં જાઓ છો, તમે બેંકમાં જોબ કરો છો, પણ તમને ત્યાં સ્ક્રીન રીડિંગ સોફ્ટવેર તમારા કોમ્પ્યુટરમાં નાખી આપતા નથી, તો તમારે એડવોકેસી એવી રીતે કરવાની છે, તમારે બતાવવાનું છે. લેપટોપ લઈ જાઓ, 5 દિવસ 10 દિવસ ત્યાં ડેમોન્સ્ટ્રેટ કરો સ્ક્રીન રીડિંગ સોફ્ટવેરથી. લોકો સમજી શકે કે તમે કામ કરી શકો છો. અને ના થાય તો પછી જેટલા પણ તમારા જેવા બેંકની અંદર જોબ કરનારા લોકો છે એ આરબીઆઈને રિપ્રેઝેન્ટ કરે કે ભાઈ અમારા માટે શું. હું એક નથી, આવા હજારો એમ્પ્લોઈઝ છે જે બેંકમાં કામ કરે છે, પ્રજ્ઞાચક્ષુ છે,
તમે અમને નોકરીમાં અપોઇન્ટ કર્યા છે, તો અમને રિઝનેબલ એકોમોડેશન ક્યારે મળશે? ઓકે, ઓકે, કોઈ બીજા કોઈનો ડન કોઈ સવાલ? કોઈનો કોઈ ક્વેશ્ચન? કોઈને કોઈ સવાલ હોય, કોઈ કોમેન્ટ્સ હોય? હા, એટલે મારો એક ક્વેશ્ચન છે, જો કોઈનો ના હોય તો પછી. હા, બોલો. સર, મારો એવો ક્વેશ્ચન છે, એટલે આજકાલ આ સમસ્યા બહુ વધારે વ્યાપક પ્રમાણમાં જોવા મળી રહી છે. તમે જે પેલી પેરેન્ટ્સ વાળી વાત કરી ને, કે હા, ભાઈ એક સ્લેટ ના લઈ આપે, ચલો એ તો બરોબર છે, માનો લો કે કંઈક પ્રશ્નો હોય, આર્થિક પ્રશ્નો ને એ બધું. પણ જે ખાસ કરીને ડિસેબલ જે સ્ટુડન્ટ હોય છે, એના પેરેન્ટ્સને કોઈ બી બાબત માટે કન્વિન્સ કરવા, માનો કે એ એના ગામમાં છોકરો ભણતો હોય ને આપણે એના સ્પેશિયલ સ્કૂલમાં, આપણે જે સ્કૂલ ચાલે છે ત્યાં એને લાવવો હોય એના એજ્યુકેશન માટે, તો આજકાલ એક સમસ્યા એવી આવી રહી છે કે પેરેન્ટ્સને કન્વિન્સ કરવાને થોડુંક મુશ્કેલ કામ થઈ રહ્યું છે દિવસે ને દિવસે. તો મેં પહેલા જે તમને વાત આપણે કરી, આમાં કેવી રીતે કરી શકીએ કામ? મેં આમાં પહેલા એ જ વાત કરી કે બ્લાઇન્ડ જે બાળકના વાલી છે, એ વાલીની અંદર એક મનોગ્રંથિ ફસાઈ ગઈ છે કે આ બાળક તો અંધ છે, કશું કરી શકવાનું નથી, તો આને શું કરવા? ભણાવવું. બરાબર. તો આવા જે બાળકો જે છે, એ બાળકોને વાલીનું એક દિવસનું, 2 દિવસનું આવી અંધશાળા જે હોય, અંધજન મંડળ છે, એની અંદર ટ્રેનિંગ પ્રોગ્રામમાં લઈને આવું. અને એ ટ્રેનિંગ પ્રોગ્રામમાં જ્યારે બીજા પ્રજ્ઞાચક્ષુભાઈ, ધવલભાઈ છે, રાહુલ છે, સોની સાહેબ છે, સુધાબેન છે, એવા લોકોનું સેશન આપણે રાખીએ, જેમાં એ લોકો પોતાના જીવનની જર્ની કહેશે કે અમે કઈ રીતે આ જીવનમાં અત્યારે શું કરી રહ્યા છે. તો વાલીની અંદર પણ એક આત્મવિશ્વાસ ડેવલપ થશે કે મારું બાળક પણ આવું કરી શકે, મારું બાળક પણ આવું બની શકે. કારણ કે એ લોકોને એ પ્રકારનું એક્સપોઝર ગામડામાં મળ્યું જ નથી. આજની તારીખમાં ગામડામાં એક વસ્તુ કહેવામાં આવે છે કે અભણ ને આંધળો બંને સરખા. કારણ કે એમના મતે તો એક જ વસ્તુ છે કે લખવું, વાંચવું, એના માટે આંખ જોઈએ. બ્રેલ તો ક્યારેય જોયું જ નથી. એ એમનો પણ વાંક નથી, એ સમાજનો વાંક છે કે એવા પ્રકારની શિક્ષણની વ્યવસ્થા નથી ઊભી થઈ કે ગામડા સુધી બ્રેલ પહોંચી શકે. તો આવા જે પેરેન્ટ્સ છે, એવા પેરેન્ટ્સને તમે એક દિવસ અંધજન મંડળ લઈને આવો. અમે લોકોને જમવાની વ્યવસ્થા કરીશું, એ લોકોને ટેકનોલોજી બતાવીશું, આપણા બાળકો કઈ રીતે ભણે છે એ બતાવીશું, અને એ લોકોનો માઇન્ડસેટ ચેન્જ થશે. બધાનું નહીં થાય, બેનું તો થશે ને. સાચી વાત છે. એટલે આની સાથે સર જોડાયેલો એક બીજો એવો ક્વેશ્ચન છે કે માનો કે આ તો તમે પેલી એ વાત કરી કે જે પેરેન્ટ્સનું જે એમને, જે લોકોને સમજ નથી હોતી ને એ બરોબર છે, પણ બીજા જે પેરેન્ટ્સ છે, જે ખાસ કરીને શહેરમાં રહે છે અને ક્યાંક ક્યાંક થોડું ઘણું સમજે છે, તો ત્યાં કેવી હવે સમસ્યા આવી રહી છે કે ભાઈ જે લોકો સ્ટુડન્ટ છે, જે લોકો ખાસ કરીને ભણે છે, તો એ જે પેરેન્ટ્સ હોય છે, એ લોકોને ખાસ કરીને જે ક્યાંય બહાર મોકલવાના હોય કોઈ જગ્યાએ, તો એના માટેની જે પરમિશન ને એ બધા, એટલે એ પેલું બહુ જ, એટલે બહુ જ ડરે છે ખાસ કરીને કે કંઈક થઈ જશે ક્યાંક બહાર મોકલીશ તો. એટલે આ પ્રકારના પ્રશ્નો પણ ખાસ કરીને આવે છે. એટલે એ લોકો, એવું તો કંઈ છે નહીં કે એ લોકો એજ્યુકેટેડ નથી, એ લોકો એજ્યુકેટેડ છે, પણ હજુ એક પ્રકારની પેલું એ કે ભાઈ બહાર મોકલીશું તો કંઈ થઈ જશે. એટલે એક છે કે બાળકોને, એ વાલીને કેવું છે કે બાળક બ્લાઇન્ડ છે, બરાબર, અને એ એકલો કઈ રીતે બસમાં જશે, કઈ રીતે બસમાંથી ઉતરશે, એ એ લોકોની ચિંતાનો વિષય છે. બાળક પ્રત્યે પ્રેમ છે, બાળક પ્રત્યે એમને લાગણી છે, એ એ દર્શાવે છે. હવે એ લાગણી અને એ તમારે તોડવું હોય તો શું કરવું પડે? અડધા દિવસનું વાલી સાથે બાળકોનું પિકનિક રાખવું પડે, અને વાલીને કહેવું પડે તમે ત્યાં બેસો, હવે બાળક એમની જાતે બધું કરશે. એ જોશે કે મારું બાળક પણ ઇન્ડિપેન્ડન્ટલી બસમાં ચડી શકે છે, મારું બાળક ઇન્ડિપેન્ડન્ટલી બસમાંથી ઉતરી શકે છે, રસ્તો પસાર કરી શકે છે, ત્યારે લોકોમાં કોન્ફિડન્સ આવશે.
યસ સર. એટલે આપણે આપણી જે કામ કરવાની જે પદ્ધતિ છે એ પદ્ધતિને થોડી બદલવી પડશે. એમાં આપણે એડવોકેસી કરવાની જરૂર નથી, પણ એ લોકોને ટ્રેનિંગ આપવાની જરૂર છે. ઓકે સર. બીજા કોઈનો કોઈ ક્વેશ્ચન હોય તો કંઈ, નકર ઓલરેડી 10:30 થવા આવી છે તો તો થેન્ક યુ સો મચ. ઓકે સર, થેન્ક યુ સો મચ. આજનું સેશન આપણે બહુ સરસ રીતે, અને આપ સૌ શ્રોતાગણોનો ખૂબ ખૂબ આભાર. 5 દિવસ સુધી આપ સતત અમારી સાથે જોડાયેલા રહ્યા જ્ઞાન ગંગા, અને આપણે આવી રીતે વારંવાર મળતા રહીશું જુદા જુદા પ્લેટફોર્મ પર. અને જોશી સાહેબનો ફરીથી એકવાર ખૂબ ખૂબ આભાર. લગભગ આ બીજી વાર, લગભગ મને યાદ છે ત્યાર સુધી આ ત્રીજી વાર આપણી સાથે જોડાયા છે. અને એને જ્યારે પણ કહીએ ત્યારે એ ઓલવેઝ રેડી હોય છે. સર, એકવાર આપણે આવું સેશન એકવાર ઓફલાઈન પણ કરીશું ક્યારેક, અને એના માટે પણ આપ આપનો સમય આપશો એવી અપેક્ષા આપ પાસેથી. આવી રીતે આપણે જુદા જુદા કાર્યક્રમોમાં મળતા રહીએ. આ સાથે આજનો આ કાર્યક્રમ આપણે પૂરો કરીએ છીએ. અને આપના જો કોઈ પ્રશ્ન હોય તો જે ગ્રુપ્સ છે એની અંદર તમે પૂછી શકો છો. થેન્ક યુ.